આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 20। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, આ પ્રમાણે પરાશર મુનિના વચનો હોવાથી ધર્મશાસ્ત્રનો આશ્રય કરીને વર્તતા બુદ્ધિમાન પુરુષોએ સદાય શ્રાદ્ધ કર્મમાં માંસનો ત્યાગ કરી દેવો। માટે શ્રાદ્ધ કરનારા દ્વિજાતિ પુરુષોએ દોષે રહિત એવા દૂધપાક અને નિવારાદિક સામો વગેરે ઋષિ ધાન્ય વડે સર્વે પિતૃઓનું તર્પણ કરવું, જેનાથી પિતૃઓ અતિશય તૃપ્ત થાય છે। શ્રાદ્ધ માટે ગાયનું દૂધ, દહીં અને ઘી પવિત્ર મનાયેલા છે। ભેંસનું ઘી શ્રેષ્ઠ કહેલું છે, પરંતુ દૂધને શ્રેષ્ઠ કહ્યું નથી। દિવસના 15 મુહૂર્ત છે, તેમાંથી 8મું મુહૂર્ત કુતુબકાળ કહેવાય છે। નેપાળ દેશનો ધાબળો, ચાંદીનું પાત્ર, દર્ભો, તલ અને દોહિત્રો એટલા શ્રાદ્ધમાં પવિત્ર કહેલા છે। ગોત્ર તથા નામનું ઉચ્ચારણ કરીને ક્ષણદાનાદિક કર્મ કરવું। શ્રાદ્ધ કરનારા બુદ્ધિમાન પુરુષે ગોત્રોચ્ચારના સર્વે સ્થાનોમાં સકાર અક્ષરની સાથે ગોત્રનું ઉચ્ચારણ કરવું। જો ગોત્રનું પોતાને જ્ઞાન ન હોય તો કાશ્યપ ગોત્રનું ઉચ્ચારણ કરવું, કારણ કે વેદોમાં સર્વે પ્રજા કશ્યપ થકી પ્રગટ થયેલી કહી છે। અને જો પિતૃઓના નામ ન જાણતો હોય તો પિતા માટે પૃથ્વી શત નામથી અને પિતામહ માટે અંતરિક્ષ સત અને પ્રપિતામહને દિવિશત નામથી નિર્દેશ કરવો। જે કાની પણ પદાર્થ પિતા આદિકને વિભક્તિના પ્રયોગ સાથે અર્પણ કરવામાં આવે તો તે સર્વે સફળ થયેલું જાણવું। વિભક્તિના વિપરીતપણામાં સર્વે નિષ્ફળ જાય છે, આમ પણ જાણવું। તે વિભક્તિનો નિયમ એ છે કે અક્ષય અને આસનમાં ષષ્ઠી વિભક્તિનો ઉપયોગ કરવો, અર્થાત પિતૃનામ અક્ષયમ પિતૃનાન ઈદન આસનમ। આ પ્રમાણે છઠ્ઠી વિભક્તિનું ઉચ્ચારણ કરવું। તેમજ આહ્વાનમાં દ્વિતીયા વિભક્તિનું ઉચ્ચારણ કરવું, જેમ કે પિતૃ પિતામહ પ્રપિતામહાન આવાહયામી। એ જ રીતે અન્નદાનમાં ચતુર્થી વિભક્તિનું ઉચ્ચારણ કરવું, જેમ કે વિશ્વદેવેભ્ય ઇદમ અન્નમ પિતૃભ્ય ઇદમન્નમ ઇત્યાદિ। બાકીની વિભક્તિઓ સંબોધનમાં વાપરવી। વિસર્જન, પાત્રચાલન, વિકીર, પંક્તિવારણ, હસ્ત પ્રક્ષાલન અને અપોષણ આ 6 કર્મો સદાય પિતા પ્રથમ હોય તે રીતે કરવા। સ્વાગત, સ્વસ્તિ વચન, ગોત્રશેષ, પ્રદક્ષિણા, અર્ઘ્ય અને દક્ષિણાદાન આ 6 કર્મો સવેથી, અર્થાત યજ્ઞોપવિત ડાબે ખભે જેમ છે તેમ રાખીને કરવા। બાકીના અપસવ્યથી કરવા, અર્થાત જમણે ખભે યજ્ઞોપવિત રાખીને કરવા। પુષ્પોમાં અગથિયાના પુષ્પો, ભાંગરાના પત્રો, 2 પાંદડાવાળા, તુલસીના માંજર, આમળાના પત્રો, ચંપાના પુષ્પો અને તલના પુષ્પો આ 6 વસ્તુઓ પિતૃઓને અતિ પ્રિય છે। કેતકી, કરેણ, બોરસલી, મોગરો, પાડળ અને જુઈના પુષ્પો આ 6 પુષ્પોનો શ્રાદ્ધમાં પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો। અગ્નિરહિતના, ધનરહિતના અને વિપત્તિમાં ફસાયેલા દ્વિજે રાંધ્યા વિનાના અન્નથી શ્રાદ્ધ કરવું, અને શૂદ્રે તો હંમેશા કાચા અન્નથી જ શ્રાદ્ધ કરવું। વિપત્તિમાં આવી પડેલો હોય છતાંય દ્વિજે વાર્ષિક શ્રાદ્ધ, સપિંડીકરણ શ્રાદ્ધ, ગયા શ્રાદ્ધ અને મહાલય શ્રાદ્ધ કાચા અન્નથી ન કરવું। આહવાનમાં, સ્વધાકારમાં અને વિસર્જનમાં બુદ્ધિશાળી પુરુષોએ મંત્રનું ઉચ્ચારણ ઉહથી કરવું, પરંતુ અન્ય કર્મોમાં તથા કાચા અન્નના શ્રાદ્ધ વિધિમાં મંત્રોનું ઉચ્ચારણ ઉહથી ન કરવું। અર્થાત આહવાનમાં હવિષ્ય અત્વે
ના સ્થાને હવિષ્ય સ્વીકર્તવે એમ બોલવું. તેને એવું કહેલું છે, કાચા અન્નથી પણ શ્રાદ્ધ કરવાની અનુકૂળતા ન હોય તો બુદ્ધિમાન પુરુષે ધાન્ય કરતા 4 ગણા મૂલ્યવાળા શુદ્ધ સુવર્ણથી શ્રાદ્ધ કરવું. તેમજ પોતાનું કલ્યાણ ઈચ્છતા બુદ્ધિમાન પુરુષે પુત્ર જન્મમાં સુવર્ણથી શ્રાદ્ધ કરવું, પરંતુ રાંધેલા અન્ન કે કાચા અન્નથી પણ ન કરવું. જે પુરુષો આ સમગ્ર શ્રાદ્ધોને મધ્યે પર્વનું શ્રાદ્ધ કરવા પણ અસમર્થ હોય, તેમણે તો શ્રાદ્ધ કરવાના અવસર ઉપર સંકલ્પ શ્રાદ્ધના વિધિથી તે પર્વ શ્રાદ્ધ આચરી લેવું. આ સંકલ્પ શ્રાદ્ધમાં આહવાન, સ્વધા શબ્દ, અર્ઘ્ય, અગ્નિકરણ, વિકિર અને પિંડદાન, આ 6 કર્મોનો ત્યાગ કરવો. દ્રવ્ય અને વિપ્રના અભાવમાં માત્ર પિંડદાન કરવું, અથવા શ્રાદ્ધને યોગ્ય દિવસ પ્રાપ્ત થાય ત્યારે આહાર માત્રનો ત્યાગ કરી દેવો, અથવા ફળયુક્ત જળથી ભરેલો કુંભ બ્રાહ્મણને પ્રદાન કરવો, અથવા ગાયોને ચારો નાખવો, પરંતુ શ્રાદ્ધનો દિવસ ખાલી જવા દેવો નહીં. ઋગ્વેદી બ્રાહ્મણે માતા પિતાના શ્રાદ્ધ કર્મથી પહેલા બ્રહ્મ યજ્ઞ તથા તર્પણ ન કરવું. પિતૃઓનું શ્રાદ્ધ થઈ જાય પછીથી જ બ્રહ્મ યજ્ઞ અને તર્પણ આ બંને કર્મ કરવા. પત્ની જો રજસ્વલા ધર્મમાં હોય તો ભાદરવા માસના મહાલયાદિક શ્રાદ્ધો પત્નીના ઋતુકાળના 5મે દિવસે કરવા, અથવા ભાદરવા વદ અમાસને દિવસે કરવા. પત્ની જો રજસ્વલા હોય તો વાર્ષિક શ્રાદ્ધ અને માસિક શ્રાદ્ધ તો મૃત્યુ તિથિને દિવસે જ પકવાનથી વિધિપૂર્વક કરવા. તેમજ વ્રત કે ઉપવાસને દિવસે શ્રાદ્ધ આવે તો યથાવિધિ શ્રાદ્ધ કરીને પિતૃઓને નિવેદન કરેલા અન્નને સૂંઘવું, પણ ઉપવાસ ન છોડવો. વૈષ્ણવ ભક્તજનોએ એકાદશીને દિવસે આવતું શ્રાદ્ધ વિશેષપણે બારસને દિવસે જ કરવું, કારણ કે પિતૃઓ પણ વૈષ્ણવ જ હોય છે. સંન્યાસીના પણ વાર્ષિક શ્રાદ્ધ આદિક તેમના પુત્રએ વિધિપૂર્વક કરવા, અને મહાલય શ્રાદ્ધ બારસને દિવસે જ કરવું. એમ કરવાથી તે પર્વ શ્રાદ્ધ થાય છે. કાચા અન્નનું શ્રાદ્ધ બપોર પહેલા કરવું. એકોદ્દિષ્ટ શ્રાદ્ધ બપોરના સમયે કરવું. પર્વ શ્રાદ્ધ બપોર પછીના સમયે કરવું, અને વૃદ્ધિ શ્રાદ્ધ પ્રાતઃકાળે જ કરવું. જે પુરુષો પોતાના પિતા આદિકના મરણ દિવસને કે મરણ મહિનાને જાણતો ન હોય, તેવા પુરુષે તે પોતાના પિતા આદિકનું વાર્ષિક શ્રાદ્ધ માગશર મહિનામાં કે માઘ મહિનામાં કે પછી કોઈ પણ અમાવાસ્યાની તિથિએ કરવું. યજ્ઞ, વિવાહ, મૂર્તિ પ્રતિષ્ઠા, ઉપનયન, સમાવર્તન અને ગર્ભાધાન સંસ્કાર અને દીક્ષા વિધિમાં નાંદી શ્રાદ્ધ કરવું. પિતા સંન્યાસી થઈ ગયા હોય કે મહાપાપાદિકથી પતિત થયા હોય તો વૃદ્ધિ શ્રાદ્ધમાં અને તીર્થ શ્રાદ્ધમાં પૂર્વે પિતાએ જે પિતૃઓને આપ્યું હોય એ જ તેમને પુત્રે પણ આપવું. યા દિવ્યા આપ, આ મંત્રો વડે અર્ધ્યનું પ્રદાન. વિશ્વેદેવાસ આગતા ઇત્યાદિ ઋચાઓથી આહવાન. ઈદ વિષ્ણુ વિચક્રમે આ ઋચાઓ વડે દ્વિજને અન્નમાં અંગૂઠો મુકાવવાનું કર્મ. તૃપ્તાસ્થ એ રીતનો વિપ્રો પ્રત્યે તૃપ્તિનો પ્રશ્ન કરવો, અને યજ્ઞિદગ્ધા એ ઋચા વડે ભૂમિ ઉપર વિકિર અન્નનું પ્રદાન કર્મ. આટલા કર્મો તીર્થ શ્રાદ્ધમાં ત્યાગ કરી દેવા. હે વિપ્ર, આ સર્વે શ્રાદ્ધમાં અતિથિઓ આવે તો પ્રયત્નપૂર્વક તેમને ભોજન કરાવવું, કારણ કે અતિથિઓને ભોજન કરાવવાથી શ્રાદ્ધની પૂર્ણતા થાય છે. બ્રહ્મચારીએ પોતાના માતા પિતાના મરણ પછી કરવામાં આવતી ઔર્ધ્વ દૈહિક ક્રિયા, માસિક શ્રાદ્ધો, વાર્ષિક શ્રાદ્ધો અને મહાલયાદિક સર્વે શ્રાદ્ધો વિધિપૂર્વક કરવા. સંન્યાસીએ તો માતા પિતાના મરણનું સૂતક પાળવું નહીં, અને રુદન પણ કરવું નહીં. તેમજ તેમની શ્રાદ્ધાદિક
કે પિંડોદક ક્રિયા પણ કરવી નહીં. જે પુરુષો પોતાના અધિકાર પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે સમયે સમયે વિશ્વદેવતાએ સહિત પિતૃઓનું પૂજન કરતો નથી, તે પુરુષો નિશ્ચય નરકમાં પડે છે. અને જે પુરુષો શ્રાદ્ધ કરે તે નિરોગી, સર્વ અંગોથી સંપન્ન, લાંબી આયુષ્યવાળો, પુત્ર પૌત્રવાળો, ધનાઢ્ય અને પ્રાપ્ત થયેલા સમગ્ર ધનને ભોગવનારા થાય છે. પિતૃઓ છે જ ક્યાં, એવી આશંકા કરીને જે પુરુષો શ્રાદ્ધ કર્મ કરતો નથી, તે પુરુષોના રુધિરને પિતૃઓ અતિશય ક્રોધાયમાન થઈને પીવે છે. જેવી રીતે પોતાની માતાથી વિખૂટું પડી ગયેલું ગાયનું વાછરડું ગાયના સમૂહને વિશે પોતાની માતાને શોધી લે છે, તે જ રીતે ઉચ્ચારાયેલા મંત્રો પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવેલા શ્રાદ્ધને તે પિતૃઓ સુધી પહોંચાડે છે. જો પિતા શુભ કર્મોના યોગથી દેવ થયા હોય તો શ્રાદ્ધમાં આપેલું અન્ન અમૃતરૂપ થઈ દેવલોકમાં તેમને નિશ્ચય મળે છે. જો પુનઃ મનુષ્ય રૂપે અવતર્યા હોય તો શ્રાદ્ધમાં અર્પણ કરેલું અન્ન તેમને ભોજન રૂપે પ્રાપ્ત થાય છે. પશુ બન્યા હોય તો તૃણ રૂપે, અને સર્પ થયા હોય તો વાયુ રૂપે તેમને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રાદ્ધમાં અર્પણ કરેલું અન્ન પશુ, પક્ષી આદિક સર્વે યોનિમાં તેમના ભોજન સ્વરૂપે તેમને પ્રાપ્ત થાય છે. માટે શ્રાદ્ધ કર્મ અવશ્યપણે પ્રયત્નપૂર્વક કરવું. હે વિપ્ર, આ પ્રમાણે શ્રાદ્ધ વિધિ સંપૂર્ણપણે મેં તમને સંક્ષેપથી યથાર્થપણે કહ્યો. હવે પછી તમને ઋષિ મુનિઓએ પોતાના સ્મૃતિ ગ્રંથોમાં કહેલા ધર્મોને મધ્યે કલિયુગમાં નિષેધ કરવા યોગ્ય જે ધર્મો છે તે કહીશ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા શ્રાદ્ધ વિધિના નિરૂપણ નામે 20મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.